आज આપણે સમોસા બનાવવાના છે। બટેટા સોલી લઈએ। બટેટા આપણે સોલાઈ ગયા છે। હવે એને આપણે કટ કરી લઈએ અને પછી ફ્રાય કરવાના છે। આવા નાના નાના ટુકડા કરી લેવાના। આવી રીતે આપણે કટ કરી લીધા બટેટાને। હવે આપણે ધોઈને તેલ રાખ્યું છે એમાં ફ્રાય કરી લઈએ। થોડુંક આપણે નમક રાખી દઈએ તે કાળા પડે ને। ધોવાઈ ગયા છે આપણે બટેટા। તેલ આપણું થઈ ગયું છે। ફ્રાય કરી લઈએ। બટેટા આપણે ફ્રાય થઈ ગયા છે। હવે આપણે રોટી રાખી દીધી છે। આગળનો સમોસાનો મસાલો બનાવીએ પાછો। બટેટા તો આપણે ફ્રાય થઈ ગયા। આપણે તેલ એડ કરીને જીરું એડ કરી દીધું। જીરું થઈ ગયું છે આપણે। હવે આપણે લીલા મરચાં એડ કરીએ। તો આપણે દોડાના બિયા પણ એડ કરી દીધા। ગજરના સ્વીટ કોર્ન બધાને આપણે પકાવી લઈએ। હવે આપણે મરચાંનો પેસ્ટ એડ કર્યો એને પણ પકાવવા દઈએ। મસાલા બધા આપણે એડ કરી દેવાના છે। પહેલાં આપણે નમક એડ કરીએ, હળદર, ગરમ મસાલો, ધાણા પાવડર, બધીને આવી રીતે પકાવી લઈએ। એક પેકેટ આપણે મેગી મસાલો એડ કરી દઈએ। મસાલા આપણે પાકી ગયા। હવે આપણે લાસ્ટમાં બટેટા ફ્રાય કરેલા એડ કરી દઈએ। થોડીક આપણે સુગર પાવડર એડ કર્યો। મસાલા આપણે બધી પાકી ગયા। હવે આપણે એને ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। પ્લેન ફ્લાવર લીધેલા છે આપણે એડ કરીએ। આપણે એક ચમચી નમક, થોડાક ચમચી જેટલા અજમા, નાની ચમચીમાં ઓછી કલંજી એડ કરી, ચમચી ઘી બધીને આપણે મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયા। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈએ। લોટ આપણો આવી રીતે બંધાઈ ગયો। ઉપરથી થોડુંક ઘી લીધું પાછું।
લોટ પણ આપણો બંધ થઈ ગયો અને આપણું ઠંડુ થઈ ગયું મિશ્રણ છે. હવે આપણે સમોસાની પેસ્ટ્રી વણી લઈએ. થોડાક ધાણા પણ એડ કરી દઈએ એમાં. કપડાથી થોડુંક ઢાંકી દઈએ. આપણે મિની સમોસા જેવા નાના નાના વણવાના છે, બહુ મોટા કરવાના નથી. આવી રીતે બધી વણીને રાખી દઈએ. અત્યારે સીબા ઉપર થોડોક લોટ આપણે રાખી દઈએ. આવી રીતે આપણે બધી વણી લીધા. હવે આપણે ભરવાના ચાલુ કરી દઈએ. એક હારે આપણે 4 કટ કરી કાઢ્યા. એકને આપણે લેવાનું, એક સાઈડમાં આપણે પાણી લગાડવાનું અને આવી રીતે ચીપકાવી દેવાનું. આપણે મેદાન લોટનું જ પાણી બનાવ્યું છે. પાછું પણ આપણે ફરતું ફરતું બધીમાં લગાવી લેવાનું. આવી રીતે બે બાજુથી આવી રીતે લઈ પેક કરી દેવાના. આવી રીતે બધે આપણે બનાવી લઈએ. સમોસા આપણે બધી ભરાઈ ગયા. માવો વધી ગયો. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દેવાનો છે. આ સમોસા પૂરા થઈ જાય ને પછી આપણે પાછા ભરીએ. જોઈ શકો છો આપણે સમોસા રેડી છે. હવે આપણે તેલ રાખી દઈએ. તેલ આપણે રાખી દીધું ગરમ થવા. તેલ થઈ ગયું છે. આપણે સમોસા આપણે ફ્રાય કરી લઈએ. પહેલાં અડધા કૂક કરવાના છે. કાઢી લઈએ પછી પાછા એડ કરીએ. આને પણ આપણે બધીને આવી રીતે સેમ પકાવવાના છે. પછી લાસ્ટમાં
પહેલાં પકાવ્યા ને એને પછી રાખ્યું. સમોસા આપણે આવી રીતે બધી કૂક થઈ ગયા છે. હવે આપણે પહેલાં કાઢીને એડ કરી દઈએ. હવે એને પ્રોપર પકાવવાના છે. આવી રીતે કલર આવી ગયો. હવે આપણે કાઢી લઈએ. સમોસા આપણે બધી પાકી ગયા. જોઈ શકો છો આપણે બધી ઠંડા થવા રાખી દીધા સમોસાને. આ વિડીયો આપણે અહીંયા સેટ કરીએ.